નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર કસ્બા પિકઅપ સ્ટેન્ડ પાસે ડ્રિંકિંગ વોટર એટીએમ મશીનનું ઉદ્ઘાટન કરાયું। સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ ઉદ્ઘાટન કરાયું છે। વોટર એટીએમ જેમાં 1 રૂપિયામાં 1 લીટર અને 5 રૂપિયામાં 5 લીટર, 10 રૂપિયામાં 20 લીટર પાણી મળશે। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં કસ્બા પિકઅપ સ્ટેન્ડ પાસે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ડ્રિંકિંગ વોટર એટીએમ મશીન મુકાયું, જેનું ઉદ્ઘાટન કરવા માટે સાંસદ જસુભાઈ રાઠવા સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ પહોંચ્યા હતા। પ્રજાને પીવાના પાણીની સમસ્યાથી જેના કારણે છુટકારો મળી રહેશે। અહીં શુદ્ધ પાણી મળશે પ્રજાને। રાજ્ય સરકાર તરફથી 6 એટીએમ મશીન મંજૂર થયા છે, જ્યારે બીજા 4ની માંગણી કરવામાં આવી છે, જેનાથી આવનાર દિવસોમાં પ્રજાને આરોવાળું શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે। આજે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે વોટર એટીએમ 1 રૂપિયાની અંદર 1 લીટર આરો પાણી, 5 રૂપિયાની અંદર 5 લીટર અને 10 રૂપિયાની અંદર 20 લીટર જે એટીએમ પાણીનું આપવાનું છે એ આજે અહીંયા છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે આજે ડ્રિંકિંગ વોટર એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હાલમાં આ રાજ્ય સરકાર તરફથી 6 વોટર એટીએમ મંજૂર થયા છે। બીજા 4ની માંગણી આપણે કરેલી છે, એટલે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આરો વાળું શુદ્ધ પીવાનું પાણી 1 રૂપિયાની અંદર 1 લીટર ગમે ત્યારે આ સેન્ટરો ઉપરથી મળી રહેશે। આજે હું આનું જ્યાં ઉદ્ઘાટનના કાર્યક્રમમાં આવ્યો છું, લોકાર્પણના કાર્યક્રમમાં આવ્યો છું, હું અહીંથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે છોટાઉદેપુર નગરપાલિકામાં અમારા દ્વારા માગણી કરવામાં આવેલી ને એ માગણી એમને પૂરી કરી અને આજે આ છોટાઉદેપુર શહેર સહિત અહીંયા આ પિકઅપ સ્ટેન્ડ છે, એટલે કવાંટ વિસ્તારના જે પ્રવાસીઓને પણ અહીંથી ફાયદો થશે, શહેરના લોકોને તો ચોક્કસ થવાનો જ છે। એટલે આ ભેટ આપવા બદલ હું માન્ય મુખ્યમંત્રીશ્રીના ખૂબ ખૂબ આભાર સહિત આજે અહીંયા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને નગરપાલિકાના સૌ સભ્યો, સિનિયર આગેવાનો, અમારા વકીલ, સિનિયર વકીલ આદરણીય મકરાણી સાહેબ પણ અહીંયા આજે ઉપસ્થિત છે। ખૂબ આનંદ થયો કે છોટાઉદેપુરને આવી સુવિધા મળી રહી છે। મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આગામી સમયમાં છોટાઉદેપુરને આવી જ રીતે આપણને ઇલેક્ટ્રિક બસ અને એનાથી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપણી નગરપાલિકામાં મળે, રિવરફ્રન્ટ મળે, એવા અનેક પ્રોજેક્ટો રાજ્ય સરકારના આપણા પાઇપલાઇનમાં છે। એટલે આવનાર સમયની અંદર આપણે બધા સૌ એવી આશા રાખીએ કે આવી સુવિધાઓ પણ આ નગરપાલિકાને મળે।